जय स्वामीनारायण विद्यार्थी मित्रों, बायोलॉजी ई विद्याना क्लास में आपनु स्वागत है। बार सायन्स चैप्टर 6 आनुवंशिकतानो आणवीय आधार, एनी अंदर अत्यार सुधीनी जे टूंक नोंधो लीधी, एनसीईआरटी बुक प्रमाणेना जे टॉपिक लीधा एमां वच्चे एक टॉपिक हतो। એટલા માટે નહોતો લીધો કે હવે પદ્ધતિસરનો નેક્સ્ટ ટોપિક ચાલુ કરવો છે, ત્યારે અત્યારે એ ટોપિકની જરૂર પડશે, એટલે આપણે એ ટોપિકની અત્યારે વાત કરીએ છીએ, જેનું નામ છે મધ્યસ્થ પ્રણાલી। શું છે આ મધ્યસ્થ પ્રણાલી? બીજા શબ્દોમાં કહીએ તો પ્રસ્થાપિત પ્રણાલી। મધ્યસ્થ પ્રણાલીનું ઇંગ્લિશ કરીશું આપણે તો સેન્ટ્રલ ડોગ્મા। સેન્ટ્રલ ડોગ્મા મધ્યસ્થ પ્રણાલી ઇંગ્લિશમાં એનો શબ્દ છે સેન્ટ્રલ ડોગ્મા। બહુ પ્રચલિત શબ્દ છે, આપણે પણ યાદ રાખવાનો છે, જેને પ્રસ્થાપિત પ્રણાલી કહેવાય। એ પ્રસ્થાપિત પ્રણાલીની રજૂઆત કોણે કરી હતી? ક્રિક, વોટસન અને ક્રિક છે, એમાં ક્રિક દ્વારા રજૂ થયેલી છે આ પ્રસ્થાપિત પ્રણાલી। બીજા અર્થમાં અહીં એટલા માટે ઇક્વલ ટુ કરું છું કે મધ્યસ્થ પ્રણાલી એ જ પ્રસ્થાપિત પ્રણાલી, એ પ્રસ્થાપિત પ્રણાલીની રજૂઆત કરી હતી વોટસન અને ક્રિક જે બોલીએ છે એમાં ક્રિક દ્વારા, FHC ક્રિક દ્વારા। એ શું છે? પ્રશ્ન થાય કે સાહેબ આ પ્રસ્થાપિત પ્રણાલી છે શું? તો એ પ્રસ્થાપિત પ્રણાલી એટલે હું એક વ્યવસ્થિત સુંદર શબ્દોમાં એનો ઉપયોગ કરું તો પ્રોટીનનું સંશ્લેષણ, એટલે કે પ્રોટીન બનવાની પ્રક્રિયા। હવે હું તમને એમ કહું કે પ્રોટીન એ કોનો મોનોમર છે, તો તમે તરત જ જવાબ કહેશો એમિનો એસિડ। એ એમિનો એસિડ કેટલા પ્રકારના છે? 20 પ્રકારના। એનું વર્ગીકરણ ને બધું 11 સાયન્સમાં શીખી ગયા હતા લેનિન્જર પદ્ધતિ પ્રમાણે। સલ્ફરયુક્ત એમિનો એસિડ, પછી એનું વર્ગીકરણ ઘણી પ્રકારે થયું છે, પણ સૌથી સર્વસ્વીકૃત કયું છે? લેનિન્જર પદ્ધતિ પ્રમાણે। જો એ એમિનો એસિડનું વર્ગીકરણ તમને ફરીથી સમજવું હોય ને તો યુટ્યુબની આપણી ચેનલ છે બાયોલોજી HP સર, એ ચેનલ ઉપર જઈ અને 11th સાયન્સમાંથી ટાઇટલ છે એમિનો એસિડનું વર્ગીકરણ, એમાં જઈ અને આપણે એને રિવાઇઝ કરી શકો છો। હા, તો આપણે વાત કરતા હતા પ્રોટીન એ કોનો મોનોમર છે? એમિનો એસિડનો। એમિનો એસિડનો મોનોમર, એમિનો એસિડ જોડાઈને લાંબી શૃંખલા બનાવે, જેને આપણે પોલીપેપ્ટાઇડ કહીએ। આવી 2-3 પોલીપેપ્ટાઇડ જોડાઈને શું બનાવે? પ્રોટીન બનાવશે, રાઈટ? બધી વાત થયેલી છે, સમજેલા છીએ। એ જ પ્રોટીનનું સંશ્લેષણ, એટલે કે એ એમિનો એસિડને સિક્વન્સમાં ગોઠવવા, પોલીપેપ્ટાઇડની વ્યાખ્યા પણ 11thમાં સમજાઈ હતી। વિવિધ પ્રકારના, વિવિધ ક્રમમાં અને વિવિધ સંખ્યામાં, વિવિધ પ્રકારના, વિવિધ સંખ્યામાં, વિવિધ ક્રમમાં એમિનો એસિડ ગોઠવાઈને પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે પેપ્ટાઇડ બંધ વડે। પણ એ એમિનો એસિડને સિક્વન્સમાં ગોઠવવાની પ્રક્રિયા જે છે ને એ જીનેટિક્સ છે। કઈ છે? જીનેટિક્સ આધારિત છે। એ પ્રોટીન બનાવવાની જે પ્રક્રિયા છે એ જનીન આધારિત પ્રક્રિયા છે। પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જનીન આધારિત છે, એટલે જીનેટિક્સ આધારિત છે, જેનો કંટ્રોલ, પ્રોટીન સંશ્લેષણનો કંટ્રોલ છે ને એ DNA ઉપર છે। અને DNAમાં શું આવેલા છે? એના જીન આવેલા છે। એટલે પ્રોટીન બનવાની સમગ્ર માહિતી, પ્રોટીન બનવાનો જે ડેટા છે
એ કોની પાસે છે? પ્રોટીન બનવાનો જે ડેટા છે એ કોની પાસે છે? ડીએનએ પાસે છે. અને એ ડીએનએ કોષની અંદર કોઈ પણ પ્રોટીન બનાવે એની માહિતી આપે છે. હવે આગળ સમજીએ. પ્રોટીન સંશ્લેષણ સમગ્ર પ્રક્રિયા છે એ મુખ્ય 2 તબક્કામાં થાય છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા મુખ્ય 2 તબક્કામાં થાય છે. એ 2 તબક્કામાં એક તબક્કો છે પ્રત્યાંકન અને બીજો તબક્કો છે ભાષાંતર. ઓકે, એક તબક્કાનું નામ છે પ્રત્યાંકન અને બીજા તબક્કાનું નામ છે ભાષાંતર. એટલે પ્રત્યાંકન એનો બીજો શબ્દ છે અનુલેખન, ભાષાંતર જેનો અંગ્રેજી શબ્દ છે ટ્રાન્સલેશન. હવે આ પ્રત્યાંકન છે એનો અંગ્રેજી શબ્દ છે ટ્રાન્સક્રિપ્શન. સમજો, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયા જીનેટિક આધારિત છે અને પ્રોટીન બનવાનું એટલે એમિનો એસિડની ગોઠવણ. એમિનો એસિડની જે ગોઠવણ છે ને એનો ડેટા કોની પાસે છે? ડીએનએ પાસે. હવે એ જે ડીએનએ છે એ ડીએનએ સમગ્ર માહિતી આપે છે એમિનો એસિડની ગોઠવણીની. ઓકે, હવે એના મુખ્ય 2 તબક્કાનું નામ આપું છું, ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન. ગુજરાતીમાં બોલીએ તો પ્રત્યાંકન અને ભાષાંતર. પ્રત્યાંકન એટલે શું? તો ડીએનએમાંથી મેસેન્જર આરએનએનું નિર્માણ થવું, જેને આપણે પ્રત્યાંકન કહીશું. જ્યારે ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન શું કહેવાય? કે એ મેસેન્જર આરએનએ ઉપર જનીન સંકેતો છે. હવે એ જનીન સંકેતો કોને આપ્યા? ડીએનએ આપ્યા. કોડ કોને આપ્યા? ડીએનએ આપ્યા. એ ડીએનએને લઈને મેસેન્જર આરએનએ એટલે કે સંદેશાવાહક આરએનએ એ કોષરસમાં આવે અને ટીઆરએનએની મદદથી એ ભાષાંતરને પ્રક્રિયા થાય. એટલે કોડને ઓળખવાના, સંકેતોને ટ્રાન્સલેશન કરવાનું. અને એ ટ્રાન્સલેશન કોનું છે? એમિનો એસિડનું. અને એમિનો એસિડને ગોઠવતા જવાનું. ખ્યાલ આવે છે? જુઓ, એક સુંદર રજૂઆત કરું છું, તમને સમજાય એવી સરળ આકૃતિ દ્વારા આ પ્રક્રિયાને સમજીએ. પ્રસ્થાપિત પ્રણાલીની આ આકૃતિ સમજો ને એટલે તમને હમણાં જે લખાણમાં વાત કરીને એ સમગ્ર ખ્યાલ આવશે. હવે જુઓ, અહીંયા આ શું બતાવ્યો છે? આખો કોષ છે, સેલ. હવે આ એનું શું છે? કોષ કેન્દ્ર. ઓકે, અને આ બધું શું હોય? કોષરસ. તો અહીંયા આ બધો કોષરસ છે. અને અહીંયા અંદર કોષ કેન્દ્રમાં શું હોય? કોષ કેન્દ્ર રસ. ઓકે, હવે જો કોષ કેન્દ્રમાં કોણ બતાવ્યું છે? ડીએનએ છે. તો આ ડીએનએમાંથી ડીએનએ બને એ પ્રક્રિયાને શું કહીશું? સ્વયંજનન. જેને શીખી ગયા આપણે થિયરીમાં, ડીએનએ રિપ્લિકેશન. યસ, એટલે પહેલો ટોપિક આપણે શું લીધો? ડીએનએ રિપ્લિકેશન. એટલે ડીએનએમાંથી જ નવું ડીએનએ બને એને સ્વયંજનન કહીશું. ડીએનએનું સ્વયંજનન એટલે કે ડીએનએ રિપ્લિકેશન. હવે એ ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બનશે. મેસેન્જર આરએનએ એટલે સંદેશાવાહક આરએનએ. જ્યારે ડીએનએમાંથી મેસેન્જર આરએનએ એટલે કે સંદેશા લઈને કોષ રસમાં જવાનો છે. કોના સંદેશા? એમિનો એસિડના. એમિનો એસિડ કયા ગોઠવવાના છે અને કયા ક્રમમાં ગોઠવવાના છે એનો બધો કોડ કોના કંટ્રોલમાં છે? ડીએનએ પાસે એનો ડેટા છે. એ ડેટા કોને આપ્યો? મેસેન્જર આરએનએને આપ્યો.
એટલે કે ડીએનએમાંથી મેસેન્જર આરએનએનું નિર્માણ એટલે પ્રત્યાંકન. હવે એ મેસેન્જર આરએનએ ડીએનએના સંકેતો લઈને કોષરસમાં આવે છે. કોષરસમાં આવીને કોની ઉપર ગોઠવાય? કોની સાથે? રિબોઝોમ સાથે ગોઠવાશે. હવે એ મેસેન્જર આરએનએ આ રિબોઝોમ સાથે ગોઠવાય છે અને સામે કોણ આવે છે? ટીઆરએનએ. ટીઆરએનએ આવા પ્રતિસંકેતો લઈને આ મેસેન્જર આરએનએ સાથે કોમ્યુનિકેશન કરે એટલે ભાષાંતર કરે. એ ભાષાંતર કરે એમ અહીંયા એમિનો એસિડ ક્રમમાં ગોઠવાતા જાય અને આવા 200, 300, 400 એમિનો એસિડ ક્રમમાં ગોઠવાતા જાય, વિવિધ પ્રકારના, વિવિધ ક્રમમાં, વિવિધ સંખ્યામાં ગોઠવાઈને પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે. PPS, પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે પોલીપેપ્ટાઇડ સ્ટ્રેન્ડ. ઓકે, તો આ એક પ્રોટીન બનાવવાની જૈવ રાસાયણિક પ્રક્રિયા થઈ. તો પ્રોટીન બનાવવાની જૈવ રાસાયણિક પ્રક્રિયાને કંઈક આવા ચિત્ર દ્વારા રજૂ થાય, જેને આપણે વોટસન અને ક્રિક, એમાં ક્રિકે આને સેન્ટ્રલ ડોગમા કીધું કે પ્રોટીન બનવું એ ડીએનએ આધારિત છે. ડીએનએ પાસે પ્રોટીન બનવાના જનીન સંકેતો છે. હવે વિચારો, જનીન સંકેત કોની પાસે છે? ડીએનએ પાસે. એને ઓળખવાનું ને ભાષાંતર ક્યાં થાય છે? કોષરસમાં. પ્રોટીન બનવાના સંકેતો કોની પાસે છે? ડીએનએ પાસે. અને ડીએનએ ક્યાં બેઠો છે? કોષ કેન્દ્રમાં. પણ એ ડીએનએ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં નહીં આવે. ડીએનએ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં ન આવે. એટલે એ ડીએનએ પ્રોટીનના સંકેતો જનરેટ કરશે. એ જનરેટ કરે એનાથી શું બનાવે? મેસેન્જર આરએનએ, સંદેશાવાહક. સંદેશો લઈને જતો આરએનએ એ હવે કોષરસમાં આવી શકશે. એ મેસેન્જર આરએનએ કોષરસમાં આવે, બધા જનીન સંકેતો એની પાસે પડ્યા છે, પણ એને ઓળખવા છે, એનું ભાષાંતર કરવું છે. તો એનું ભાષાંતર કરવામાં એનો જ મિત્ર કોષરસમાં બેઠો છે, ટીઆરએનએ. એ ટીઆરએનએ ભાષાંતરમાં મદદ કરશે. જેમ જેમ ભાષાંતર કરશે એ ભાષાંતર કોનું થવાનું? અહીંયા કોડની અંદર સંકેતમાં શું છે? તો એમિનો એસિડનો સંકેત છે. એ એમિનો એસિડને વિવિધ સંખ્યામાં, વિવિધ ક્રમમાં ગોઠવવાનું કામ શરૂ થઈ જાય. એટલે જેમ જેમ ભાષાંતર આગળ વધતું જાય એમ આવી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનતી જાય. અને એ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવું એટલે પ્રોટીનનું નિર્માણ. ધેટ્સ ક્લિયર. આગળ જઈશું. તો મધ્યસ્થ પ્રણાલી એટલે પ્રસ્થાપિત પ્રણાલીના કેટલા તબક્કા થયા? પ્રત્યાંકન, જેને અનુલેખન અથવા ટ્રાન્સક્રિપ્શન કહેવાય. બીજું સ્ટેપ છે ભાષાંતર. હવે એ પ્રત્યાંકન અને અનુલેખન ટોપિક 6.5 એ શું છે એની સમજ આપણે આગળના વિડીયોમાં લઈએ છીએ. હવે આપણે ટોપિક શરૂ કરીએ છીએ પ્રસ્થાપિત પ્રણાલી. પ્રસ્થાપિત પ્રણાલીનો પ્રથમ સ્ટેપ ટ્રાન્સક્રિપ્શન, જેને નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજીએ. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.